મારું નામ નર્તન છે અને મારી ઉંમર 67 વર્ષની છે. મારો પ્રોબ્લેમ એ છે કે મને બંને નીની અંદર સખત ની પેઇન હતું, જેમાં મને લેફ્ટ નીની અંદર તો ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ની રિપ્લેસમેન્ટ કરાવવું પડ્યું, કારણ કે 4th સ્ટેજની અંદર મારું ની પેઇન છે એવું મને ડૉક્ટરે કહ્યું હતું. હવે જમણા પગનું ની રિપ્લેસમેન્ટ ન થાય એના માટે હું જ્યારે મને અલ્ટિમેટ હેલ્થ સેન્ટરનો ખબર પડી ત્યારે મેં એની મુલાકાત લીધી અને ડૉક્ટર રાહુલ પાસે મેં મારો પ્રશ્ન અને મારા ઇશ્યુઝ રજૂ કર્યા. તેમણે બહુ જ સરસ રીતે મારા બધા રિપોર્ટ્સ અને એક્સરેઝ જોયા, મને તપાસી અને એમણે ટ્રીટમેન્ટનું સ્કેડ્યુલ નક્કી કરી આપ્યું. એમણે એવું કહ્યું કે બની શકે કે તમારા રાઈટ લેગનું ની રિપ્લેસમેન્ટ ના પણ કરવું પડે જો તમે આ બધી ટ્રીટમેન્ટ બહુ જ સરસ રીતે લો. શરૂઆતની અંદર 20 દિવસ માટેની ટ્રીટમેન્ટ તેમણે સજેસ્ટ કરી હતી અને તેમણે ડૉક્ટર પાયલના અંડર આ ટ્રીટમેન્ટ મને શરૂ કરાવડાવી. માત્ર 15 દિવસની અંદર મને એટલો બધો ફાયદો થયો કે જે હું 5 મિનિટ માટે પણ ઊભી નથી રહી શકતી. તે હું 2 વ્હીલર લઈ અને અલ્ટિમેટ સેન્ટરની અંદર આવતી થઈ ગઈ. મારા પગની અંદર સ્ટ્રેન્થ વધી, મારા પગનું બેલેન્સ વધ્યું અને મારું કોન્ફિડન્સ લેવલ વધ્યું. હું ઘરની અંદર કામ નથી કરી શકતી, ઘરકામ સામાન્ય પણ નથી કરી શકતી, જે મેં કરવાનું ચાલુ કર્યું અને કન્ટિન્યુ આ જ ટ્રીટમેન્ટ મેં ચાલુ રાખી. આજે મારો 40મો દિવસ છે અને આજે લાસ્ટ ડે છે અને મને ઘણું જ સારું લાગે છે. હું એવું કહી શકું કે 95% જેટલો ફાયદો મને થયો છે. 5% એ મારે પોતે પ્રિકોશન લઈ અને કામ કરવાનું છે આગળ, એવું મને ડૉક્ટરે કહ્યું છે. પણ આજે હું એટલી બધી ખુશ છું, મારી લાઈફની અંદર ખુશી પાછી આવી છે, કારણ કે હું પહેલાં કામ નથી કરી શકતી. બહાર જવાનું કોઈ પણ કામ હોય એ હું ટાળતી હતી અને જાણે મને એવું થઈ ગયું હતું કે મારી લાઈફ સ્ટક થઈ ગઈ છે. પણ અત્યારે હું એટલી ખુશ છું, મને મોટિવેશન મળ્યું છે અને હું ઘરના કામ કરું છું, બહારના કરું છું અને ઇવન મારા ગમતા કામ પણ હું કરી શકું તેટલો કોન્ફિડન્સ મારામાં બિલ્ટઅપ થઈ ગયો છે. અહીંયાનો સ્ટાફ એટલો સરસ છે, બધા બહુ જ માયાળુ છે અને માત્ર પાયલ મેડમ નહીં પણ બાકીના તમામ સ્ટાફે તેમનો અમૂલ્ય ફાળો આપીને મારી ટ્રીટમેન્ટની અંદર મને ફાયદો કરાવડાવ્યો છે. તમામ સ્ટાફનો, તમામ ડૉક્ટર્સનો હું આભાર વ્યક્ત કરું છું અને થેન્ક યુ અલ્ટિમેટ હેલ્થ સેન્ટર.